આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવાઓ સહિતના ધારાસભ્યો દ્વારા આજે વિધાનસભાના બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ગોપાલ ઇટાલિયાનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આજે વિધાનસભામાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જે છે તે વિધાનસભા પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો એવું છે કે વિધાનસભાના બીજા દિવસે આપના ધારાસભ્યોએ જે વિધાનસભાની કાર્યવાહી છે તેનું પ્રસારણ લાઈવ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. વિધાનસભાના જે પ્રસારણ જે લાઈવ ન કરતા લોકશાહીની હત્યા છે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. ગોપાલ ઇટાલિયાનું વધુમાં કહેવું છે કે સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય છે તો ગુજરાતમાં વિધાનસભાનું લાઈવ કરવામાં કેમ નથી આવતું, જેવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યા છે. સૌપ્રથમ તો સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયા વિષયને વધુમાં શું કહ્યું છે. છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે. જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે. ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે. દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે. ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે. ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે. પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી. તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે. કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે. જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર. લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે. તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ. ઉભાર ફોટો. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ થાય છે તો ગુજરાતમાં કેમ નથી કરવામાં આવતું? શા માટે વિધાનસભાનું લાઈવ બંધ રાખવામાં આવ્યું છે? આ વિધાનસભામાં શું છુપાવવામાં આવી રહ્યું છે તેવા સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યા છે. જે લાઈવ પ્રસારણ ન કરવું એ લોકોના જાણવા પર અધિકાર એ તરાપ છે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે વિધાનસભામાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ કોઈ કામ કરતા નથી, એ વાત તો લોકો જોઈ ન જાય એટલા માટે વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરવામાં આવતું નથી શું? તેવા સવાલો પણ ઉપાડવામાં આવ્યા છે. એટલે હવે ટૂંકમાં
આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેનું લાઈવ પ્રસારણ જનતાને બતાવવામાં આવે કે શું કાર્યવાહી થાય છે, શું રજૂઆતો ઉપાડવામાં આવે છે, શું ધારાસભ્યો દ્વારા સવાલો ઉપાડવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે આગળ શું પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.